नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार सम्यक्त्वना भेद पाना नंबर 336 पर प्रश्न है। કેટલાક શાસ્ત્રોમાં દેવ ગુરુ ધર્મના શ્રદ્ધાનને વા તત્વ શ્રદ્ધાનને તો વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું છે તથા સ્વપરના શ્રદ્ધાનને વા કેવળ આત્માના શ્રદ્ધાનને નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું છે, તે કેવી રીતે? ખાસ કરીને સમયસારમાં આ રીતે કથન કર્યા છે કે અમારે નવ તત્વોની પરિપાટીમાં પડવું નથી, એક આત્મા જ ઉપલબ્ધ થવું, એ જે પ્રશ્ન છે. અને તત્વાર્થ સૂત્રમાં જે વાત છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો એ વાત જે છે એ નિશ્ચય સમ્યક દર્શનની જ છે. અને સમયસારમાં કહેલી વાત જે છે એ પણ નિશ્ચય સમ્યક દર્શનની છે, પણ અપેક્ષા સમજવી ખૂબ જરૂરી છે કે ક્યાં કઈ અપેક્ષાએ કોના માટે અને કોણે વાત કહી છે. એટલે ભૂમિકા અનુસાર શાસ્ત્રોમાં કથન કર્યું છે. એક માં જે દીકરાને તબિયત ખરાબ છે, શરદી ખાંસી થઈ ગયા છે, એને મીઠાઈ ન આપે, એને દાળ ભાત જ આપે જમવામાં, ને બીજા દીકરાને મીઠાઈ ને પકવાન આપે, તો એનો અર્થ એમ નથી કે બીજો દીકરો વધારે વાલો છે જેને મીઠાઈ આપી. ખાસ તો એ છે કે બંને એને વાલા છે. એ જો નાનો દીકરો એ વાલો ન હોત તો એને દાળ ભાત ન આપે, તેને પણ મીઠાઈ આપે કે ભલે બીમાર પડે તો પડે. આમ જોઉં તો 12માં ભેદ દેખાય છે. એમ લાગે છે કે એકને કેટલો સારી રીતે રાખ્યો ને એકને ન રાખ્યો, પણ અંતરમાં તો બંને પ્રત્યે પોતાનો રાગનો ભાવ છે. પણ ભૂમિકા અનુસાર બંને બાળકની સ્થિતિ કેવી છે એ અનુસારે એને આહાર આપવામાં આવે છે. એવી રીતે સદગુરુનો ઉપદેશ દરેક જીવ માટે એક સમાન છે, પણ કથન કરવાની પદ્ધતિ અલગ અલગ છે. એ ભૂમિકા અનુસાર છે કે કયા જીવ માટે કઈ વાત કેવી. તો આ જે વાત છે દેવશાસ્ત્ર ગુરુ ધર્મના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહેવું કે તત્વ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહેવું, એ વાત તો એક જ છે. અને સ્વપરનું શ્રદ્ધાન ને આત્મ શ્રદ્ધાન એને નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું, તો ત્યાં કથન અપેક્ષા એ ફરક છે, બાકી ભાવમાં કોઈ ફરક નથી. અને એ વાત શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે દેવશાસ્ત્ર ગુરુ ધર્મના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું, એને એ વ્યવહાર સમ્યક્ત્વ છે. એ વ્યવહાર સમ્યક્ત્વ પણ ત્યારે છે કે જ્યારે નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટ થાય છે. નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટ થયા વિના વ્યવહાર સમ્યક્ત્વ નથી. ભેદ વિના અભેદની પ્રાપ્તિ નથી. એટલે એક કાચનો ગ્લાસ જેમાં પાણી છે, સ્ટીલનો ગ્લાસ જેમાં પાણી છે, અને ચાંદીનો ગ્લાસ જેમાં પાણી છે. હવે આ ત્રણ સ્ટીલના, કાચના અને ચાંદીના ગ્લાસમાં જે પાણી છે, એ પાણીથી ગ્લાસને ભેદ રૂપે જ્યાં સુધી ન દેખવામાં આવે ત્યાં સુધી આ ત્રણેય પાણી અભેદ નહીં દેખાય. ભેદ વગરના ત્યાં સુધી પાણીમાં ભેદ દેખાશે. આ પાણી આવું, આ પાણી આવું, આ પાણી આવું, ક્યાં સુધી? જ્યાં સુધી ગ્લાસ અને પાણીને જુદા ન દેખવામાં આવે ત્યાં સુધી. એટલે વાત એ છે કે પાત્રથી પાણીને જુદું દેખતા, ત્રણેય પ્રકારના પાત્રથી પાણીને જુદું દેખતા, ભેદ રૂપે દેખતા, પાણી વચ્ચેનો જે ભેદ હતો એ ભેદ હવે રહેતો નથી, હવે અભેદ થઈ જાય છે. એટલે એવી રીતે કે દરેક શરીરથી આત્માને જ્યાં સુધી ભેદ રૂપે આપણે ન જાણીએ ત્યાં સુધી આત્મા અને આત્મા વચ્ચેનો જે ભેદ છે એ ભેદ ઉભો છે. એ ત્યારે છૂટે છે જ્યારે ભેદ જાણે શરીર આત્મા વચ્ચેનો, અને ત્યારે તે પ્રત્યેક આત્મા એક સમાન છે એવો ભેદ જે પેલા હતો ભેદ વાળો, એ ભેદ છૂટે છે.
અને અભેદપણું ત્યાં પ્રગટે છે. તો અહીંયા એ છે કે નિશ્ચય અંતરનો પ્રગટ થાય ત્યારે ત્યાં વ્યવહાર પ્રગટ થાય. એટલે કે અહીંયા પર્યાયથી જ્યારે ભેદ જ્ઞાનની વાત આવતી હોય તો જે પર્યાયથી આ રાગનો વિકલ્પ જે છે તે એ વિકલ્પથી આ જ્ઞાયક જુદો છે. એટલે મેં તમને પ્રયોગની એક વાત કહી હતી કે મચ્છર જ્યારે કરડે છે તો એ સમયે ત્યાં એ જાગૃતિ વર્તે કે આ પણ મચ્છર પણ શું કરે છે, એ બીજું કઈ નહીં, ત્યાં એક તો મચ્છરનું શરીર છે, તો મચ્છરના શરીરમાં એ જે કઈ પણ એ પોતે કરડવાનું કામ કરે છે એ કોનું કામ છે, ત્યાં પણ એ જાગૃતિ રહી કે આ કોણ પરિણમી રહ્યું છે, આ કોની ગતિ થઈ રહી છે, આ કોની ક્રિયા થઈ રહી છે, આ મચ્છરના જીવની નહીં, આ રાગ પરિણમી રહ્યો છે ને આ રાગનું કામ થઈ રહ્યું છે. આમ જે કાપે એમ સાક્ષાત લાગે આ બધું રાગનું કંપન. અને એ સમયે પણ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક 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 રૂપે દરેક સમયે 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 ટકીને રહેનારો ધ્રુવ, અને એ ધ્રુવથી આ રાગની જે કરડવાની ક્રિયા જુદી, પણ એવી ક્રિયાથી જ્ઞાયક જુદો મચ્છરમાં એવું એને જ ભાસે છે જેને અહીંનો રાગની ક્રિયાથી જે થતું હોય એનાથી જ્ઞાયક જુદો અનુભવાયો હોય. એનો અર્થ એ કે નિશ્ચય પ્રગટ થાય ત્યારે પછી આ વ્યવહાર પ્રગટ થાય છે, ત્યારે પછી બીજો જીવ એના રાગના વિકલ્પથી જુદો છે એવું જણાય છે. ત્યારે પછી આ ઉપચાર મટી જાય છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ માટે જો આપણને એમ ભાવ આવે કે આ રાગી છે કે આ દ્વેષી છે કે આ કષાયવાન છે, તો એમાં એને તો સમજવો પડદો અને પોતાને સમજવું પ્રોજેક્ટર. એ રીતે કેવી રીતે કે આ મારા રાગની જે કંઈ પણ ક્રિયા ચાલે છે એક રાગથી થતી ક્રિયામાં ત્યાં તન્મયતા પડેલી છે. ભેદ જ્ઞાન એ વિકલ્પોથી જે થવું જોઈએ એ વિકલ્પોથી ભેદ જ્ઞાન નથી થયું, એના કારણે આ કાર્ય થયા છે. લોક વ્યવહારમાં એક કહેવત છે કે આપીને છૂટો લઈને બંધાવ નહીં. ક્રિશ્ચનિઝમમાં જે કરુણા દયા ને સેવાની ચર્ચા છે એ સેવા કેવા પ્રકારની છે તમે એનું થોડું સ્વરૂપ સમજો. એમાં એ છે કે તમે ભૂખ્યાને અન્ન આપ્યું કે તરસ્યાને પાણી પાવ્યું, તો તમે સ્વર્ગનું આયોજન નક્કી કર્યું, તમે પુણ્યને બાંધો છો, તમે પુણ્ય કરો છો. અને મહાવીર ભગવાન કહે છે કે તમે કોઈ તરસ્યાને પાણી પાવ્યું તો તમે કઈ બાંધતા નથી. ભૂતકાળમાં તમને એને પાણી પીવરાવ્યું હતું, તમે એને પાણી પાયું, બસ પોતે પૂરું થયું, તમારું જે કરજ હતું ઉતરી ગયું, તમે નવું કઈ નથી કર્યું. તમે કોઈના પગ દબાવ્યા છે તો કોઈ પુણ્ય નથી કરતા. ક્યારેક તમે કોઈ પાસે પગ દબાવ્યા હતા એના તમે આ પગ દબાવ્યા છે, એના આ ડન નું અનડન કરી રહ્યા છો, નવું કઈ નથી કરતા. જે પ્લસ તમારા ઉપર હતું એને માઇનસ કર્યું ને ઝીરો કર્યું, વિશેષ કઈ નથી કર્યું. ત્યાં ક્રિશ્ચનિઝમમાં એ કીધું કે તમે એવરી મોમેન્ટ તમે કઈ આવું સારું કરો, પુણ્યનું કરો, તમે પ્લસ 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 એડ કરતા જાઓ છો. એટલા માટે એમ કહેવાય કે આપીને છૂટો લઈને બંધાવ નહીં. આપીને છૂટો ને લઈને બંધાવ નહીં. પણ આ વાતમાં સમજવા જેવું રહસ્ય છે. જો કે આ વસ્તુ જે છે એ વસ્તુ, હવે આ વસ્તુ આપીને છૂટો, તો વસ્તુ અત્યારે મારા હાથમાં છે ને આ તમારા હાથમાં આવી, એનો કર્તા કોણ છે? એનો કર્તા તો છે કોઈ કર્મનો ઉદય. વાત સમજજો કે કોઈને તમારે પૈસા ચૂકવવાના છે અને પૈસા તમારા હાથમાંથી એના હાથમાં ગયા તો એનો કોઈ પુણ્યનો ઉદય આવ્યો કે એના હાથમાં પૈસા ગયા તો કર્મનો ઉદય છે. પણ વાત એ છે કે તમને જે આપીને છૂટો એ ભાવ આવ્યો, એ ભાવ પણ ક્યારે આવ્યો? એમાં તમારો કેટલો રોલ? મોટા ભાગે આપણે એમ માનીએ છીએ કે આપીને છૂટો એના પુણ્યમાં લખાયેલું હશે. આપીને છૂટો આપણા પુણ્યમાં એટલું નહીં હોય. બરાબર છે, બરાબર છે, પણ એ જેટલી વાત પરમ સત્ય છે એટલી જ વાત એ સત્ય છે કે કર્મના ઉદયથી એને મળવાનું છે, કર્મના ઉદયથી અહીંયાથી જવાનું છે. પણ એ સમયે આપણે બિલકુલ એ વાતને ભૂલી જઈએ છીએ કે આ જે આપવાનો વિકલ્પ ઉઠ્યો છે એમાં પણ કર્મના ઉદયનો જ રોલ છે, એમાં મારું કઈ નથી. મોટી ભૂલ ત્યાં થાય છે. ફિઝિકલ વસ્તુ જે ટ્રાન્સફર થઈ એમાં તો ઉદયને ઘટિત કર્યો, પણ એને ટ્રાન્સફર કરવાના જે વિકલ્પ ઉઠે છે એમાં કર્મનો ઉદય ઘટિત નથી કરતા, એનું કરતા પણ પોતાના ઉપર લઈએ છે અને એના કારણે આપીને પણ છૂટાતું નથી.
કારણ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને આપે છે ત્યારે પણ એ બંધાયો છે, છૂટ્યો નથી. આપીને છૂટ્યો નથી, કારણ કે આપવાનો જે વિકલ્પ હતો એ વિકલ્પ મારો છે, એ વિકલ્પથી પોતે બંધાયેલો છે. એટલે આપીને પણ બંધાયો તો છે, તે છૂટ્યો તો નથી, તે બંધન ચાલુ જ છે, નિરંતર ચાલુ છે. અને મુનિ જો ગ્રહસ્થ પાસે આહાર લે છે તો બંધાતા નથી, કારણ કે લેવાનો જે વિકલ્પ છે એ વિકલ્પમાં એકત્વ નથી. એટલા માટે લઈને પણ બંધાતા નથી અને અજ્ઞાનીઓ આપીને પણ છૂટતા નથી. આપણે એટલી સ્થૂળ ડેફિનેશન નહીં સમજી છે કે આપીને છૂટો, લઈને બંધાવ નહીં. ફિઝિકલી વાત એ છે કે આપવાના વિકલ્પ જે છે એ વિકલ્પમાં એકત્વ કર્યું તો બંધન હજી નિર્મિત જ થઈ રહ્યું છે, અને લેવાના વિકલ્પમાં જો એકત્વ ન હોય તો મુક્તિ નિર્મિત થઈ રહી છે. છૂટવાનો આ ઉપાય છે. એટલે એવું નથી કે લઈને બંધાય છે, લઈને પણ છૂટી જાય છે મુનિ, એટલા માટે કારણ કે વિકલ્પોમાં એકત્વ નથી. એને પણ એટલા ઉદયગત વિકલ્પને જાણ્યા છે, એમાં પણ પોતાનો કઈ રોલ છે એવું માન્યું નથી. પોતાનો રોલ એટલો જ કે પોતે એનાથી જુદો જાણનાર ન્યાયક છે. એટલા માટે અજ્ઞાની પુરુષાર્થને ઘટિત કરશે તો આટલા પૂરતો કરે છે કે બસ કોઈ વસ્તુને લેવી નહીં, કોઈની વસ્તુ લેવી નહીં, નામના વસ્તુ આપી દે, ભાઈ છૂટો છૂટો છૂટો, બધું બહારમાં જ ઘટિત કરે છે. પણ આ ક્યાં એ અટક્યો છે, એમાં સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરે તો ક્યાં અટકે છે? એ જ સ્થિતિમાં અટકેલ છે જે સ્થિતિમાં કોઈ વ્યક્તિ કોઈને કંઈ આપતો નથી, એ જે અટકેલો છે, એવી રીતે આ પણ આપીને પણ અટક્યો છે, કારણ કે એકત્વ તો વિકલ્પમાં છે. સમજાણું? એટલે જો તમે એમ માનો છો કે હું મનુષ્ય છું અને કોઈ જે એમ કહે છે કે હું ન્યાયક છું, તો બંનેની સ્થિતિ કે છે હું ન્યાયક છું, તો બંનેની સ્થિતિમાં ફરક એટલો જ છે કે બંનેના વિષયો અલગ અલગ છે. પણ વાત એ છે કે હું મનુષ્ય છું એવો જે વિકલ્પ છે અજ્ઞાની, એ વિકલ્પમાં અટક્યો છે, ને બીજો અજ્ઞાની હું ન્યાયક છું એવો જે વિકલ્પ છે એ વિકલ્પમાં અટક્યો છે. બંને એક સમયના વિકલ્પમાં એકત્વ કરીને અટક્યા છે. એ વિકલ્પ અનિત્ય છે, એ ઉત્પન્ન થયો એમાં અટક્યા છે. એ સમયે જે ઉત્પન્ન થયું એના પેલા પણ જે અનાદિથી હતું, ઉત્પન્ન થયું જે વ્યય થવાનું છે એના પછી પણ જે અનંતકાળ સુધી રહેશે, એવું જે નિત્ય ધ્રુવ જે સત્તા સ્વરૂપ જ્ઞાયક છે, એ જ્ઞાયકમાં એકત્વ ન કરીને એક સમયનો હું જ્ઞાયક છું એવો ઉત્પાદને વ્યય વાળો વિકલ્પ અજ્ઞાની જીવ એ વિકલ્પમાં એટલું સુખ માને છે, એમાં સંતોષ માને છે, એમાં એકત્વ કરે છે, અને આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો અનાદર કરે છે. અને ખરેખર તો અનાદર એનો થતો નથી. અનાદર કરવાથી એને નુકસાન કોઈ નથી. નુકસાન એ જ છે કે આ પર્યાય દુઃખને ભોગવે છે. દુઃખ પણ પર્યાયમાં થાય છે. ત્રિકાળી તો સુખ સ્વરૂપ જે છે એ તો એમનો એમ જ છે, અને એ સુખ સ્વરૂપ જેવો છે એવોનો એવો જ છે. એના એવા સંબંધમાં જો નિરંતર તત્વ વિચારને ચિંતન ચાલે તો આ અનિત્યનો રસ પણ ધીરે ધીરે ઘટતો જાય છે, નિત્યની રુચિ પછી વધતી જાય છે. પણ જાગૃતિ એ રે કે વિકલ્પ જે અનિત્ય વિકલ્પ છે, ત્રિકાળીની હાજરી હોવા છતાં પણ, એટલે આ શ્રદ્ધા ગુણની પર્યાય ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભગવાન આત્મા, એને ભૂલીને હું જ્ઞાયક છું એવા જે વિકલ્પ, આ શ્રદ્ધા ગુણની પર્યાય આ વિકલ્પમાં એવું એકત્વ કરે છે, અને આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં એકત્વ ન કરીને અનિત્ય શ્રદ્ધા ગુણની એક સમયની પર્યાય અનિત્ય એવો હું જ્ઞાયક છું એવો એક સમયનો વિકલ્પ પર્યાયમાં તન્મય થાય છે. અને ભ્રમ એવો થઈ જાય છે કે જીવનમાં ઘણો ધર્મ થયો છે, પણ ધર્મ થયો જ નથી. પોતે જે મનુષ્યની અનિત્ય પર્યાયમાં અટક્યો તો એવી રીતે અહીંયા અટક્યો છે. દુઃખની વાત તો એ છે કે મનુષ્યની પર્યાય તો 70 વર્ષની હતી, લોંગ ડ્યુરેશન હતું, એને પોતાની માનીતી. અહીંયા તો એક જ મોમેન્ટનું જેનું અસ્તિત્વ છે એવો વિકલ્પ, એમાં એ અટક્યો. ઉલટો અહીંયાથી પણ નીચે પડ્યો છે એવું લાગતું જ નથી. મનુષ્યની પર્યાય તો 70 વર્ષની હતી, 100 વર્ષની હતી, તો આટલું તો એનું અસ્તિત્વ હતું ને, એમાં એને પોતાપણું સ્થાપ્યું હતું. પણ જે હું જ્ઞાયક છું એવા વિકલ્પમાં પોતાપણું સ્થાપે છે, તો એક સમયના અસ્તિત્વમાં આ ખબર તમને એટલે ન પડતી હોય. જો ભાવ ન ખબર પડતો એ સમજવું કે જે વિકલ્પમાં પણ પહોંચ્યા નથી. એ ભૂમિકા અનુસાર અનુભૂતિ પેલા નિયમથી અસંખ્ય સમય સુધી આવા વિકલ્પો ચાલતા હોય છે. અસંખ્ય સમય સુધી
આવા વિકલ્પ ચાલે છે, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. આવા અસંખ્ય સમય સુધી આ જ વિકલ્પ ચાલતો રહે અને એ સમયે વિકલ્પને અસાર જાણીને સત્તા સ્વરૂપ પર જોર આપતો જાય ત્યારે આ વિકલ્પ પણ વિલય પામે. અને કેવી રીતે એક સાથે નહીં, પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે, એમાં પણ પહેલા સમયે, બીજા સમયે એમ કરતા કરતા જે હું જ્ઞાયક છું એવો જે વિકલ્પ જે ઉત્પન્ન થતો હતો એનું જોર પણ દિવસે દિવસે ઘટતું જાય. વિકલ્પ તો ઉત્પન્ન થાય પણ વિકલ્પનું જોર છે એ મંદ થતું જાય. આ એ વાત નથી. એટલા માટે જ તે કે હું ભવિષ્યમાં સિદ્ધ ભગવાન થવાનો છું. કારણ કે આજે જ આના પર ચર્ચા થઈ. એક વ્યક્તિ એમ કીધું કે હું આ ભવિષ્યમાં સિદ્ધ થવાનો છું, એટલે બીજી વ્યક્તિ તરત જ પછી હોશિયાર થઈને બોલી, અરે સિદ્ધ થવાનો છું શું, હું તો સિદ્ધ છું. એક કે હું મુક્ત થવાનો છું, તો બીજી કે હું તો ત્રિકાળ મુક્ત છું. એ ત્રિકાળ મુક્ત છે એવું બોલવા વાળી પોતાને ધર્મી માને છે, પણ એ વાત ભૂલી જાય છે કે પેલો હું મોક્ષે જવાનો છું એ વિકલ્પમાં એકત્વ કરે છે અને આ હું ત્રિકાળ મુક્ત છું એવા વિકલ્પમાં એકત્વ કરે છે. બંને ક્ષણિકમાં અટક્યા છે. ધર્મી કોઈ નથી. ધર્મી એ છે જે આ અનિત્યમાંથી પણ નીકળીને એને પણ અનિત્યને અસાર જાણે છે. એ ધર્મી છે. પેલા તો એ અનિત્યને અસાર તો જાણે. એટલે આમાં જે વાત આવે છે ને એ જ છે કે કોઈ પણ શાસ્ત્રના કોઈ પણ વચનોમાં વિરોધાભાસ લાગતો હોય તો વિરોધાભાસ છે નહીં. આ બધી વ્યાખ્યા જે બધી બતાવી છે ને, સ્વપરનું શ્રદ્ધાન, આત્મતત્વનું શ્રદ્ધાન, એ રીતે. એટલે કે દરેક સમયે હવે આના અંદર ભેદ જ્ઞાન કરીને બતાવશે કે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધામાં પણ મહાવીર ભગવાનને જયારે હાથ જોડીને દેખો ત્યારે જેમ બસ પોતાની રીતે પોતાનો વિચાર કે મહાવીર ભગવાનનું પહેલું ડગલું એ નતું. મહાવીર ભગવાનનું પહેલું ડગલું શું હતું એ વિચાર કરે. મહાવીર ભગવાનનું પહેલું ડગલું શું હતું? પૂર્ણતાની પ્રાપ્તિ, જાગૃતિ. જાગૃતિ. એટલા માટે તે તમને જ્યારથી એમ લાગવા લાગે ને કે કાલે શું કરવું, અને હવે એમ લાગે કે ભાઈ ચલો જે થવાનું હશે એ થશે, અને એ વિકલ્પમાં પણ એટલો રસ ઘટતો જાય. કાલની જે તૈયારીઓ માટે જે અત્યારથી વિચાર કરતા હતા ધીરે ધીરે એ વિકલ્પ મંદ પડ્યો. એટલે તમે જે ઓક્યુપાઈડ રહેતા હતા એ વિકલ્પ સાથે હવે એમાંથી થોડોક સમય મળી ગયો. તો એ સમય મળ્યો કે હવે સ્વરૂપનો ચિંતન કરવાનો સમય મળ્યો બીજો એમાંથી. એટલા માટે કે જેટલા ભવિષ્યના વિચારોમાં આપણે ગૂંથાયેલા રહીએ છીએ એટલું વર્તમાનમાં જે ત્રિકાળીનો વિચાર થવો જોઈએ નથી થઈ શકતો. વર્તમાનનો ઉપયોગ નથી. અને ખાસ જાગૃતિ એ રહી કે ભાઈ ઉદયમાં એવો કોઈ કર્મનો ઉદય આવે, હું એમ કહું કે હવે કાલે કોઈ નવી ફેક્ટરી ખોલવાનો વિચાર નહીં કરતા, પણ કાલે એવો વિચાર કર્યો અને એવો વિચાર આવ્યો ને ફેક્ટરી ખોલી, અને તમે એ કીધું કે ભાઈ કર્મના ઉદય જેવા પ્રકારના હોય તો ફેક્ટરી ખોલવાનો વિકલ્પ આવવાનો છે, તો આવશે જ તે. ઉદય એવા લખાયેલ તો શું કરે, આ વિચાર આવવાનો તો આવ્યો અને ખોલી પણ. કે વાત એ છે કે એમાં હવે ઉપયોગનું જોડાણ કેટલું હતું એનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ એનું તો કર્યું નથી. બસ એ જેટલું નિરીક્ષણ એ કરતો જાય કે ઉપયોગનું જોડાણ કેટલું એ વિકલ્પમાં થઈ રહ્યું છે, ત્યાં જ એને ખબર પડે કે બસ આ પુરુષાર્થની નબળાઈ. એ વિકલ્પ પુરુષાર્થની નબળાઈ નથી, એમાં ઉપયોગનું જોડાણ કેટલું થતું હતું એ પુરુષાર્થની નબળાઈ હતી. આનંદ કેટલો આવ્યો, કામ પત્યું તો. દુઃખ કેટલું થયું, કામ ન પત્યું તો. બસ આમાં ઉપયોગનું જોડાણ ખબર પડે છે. હવે જો વિકલ્પ તો કર્મના ઉદય અનુસાર છે, પણ એ વિકલ્પમાં ઉપયોગનું જોડાણ જો થઈ રહ્યું છે તો એ પુરુષાર્થની નબળાઈ છે. એ પુરુષાર્થની નબળાઈ છે. બસ વિકલ્પ પોતાના હાથમાં નથી. જોડાણ પણ એટલા માટે કારણ કે અનાદિનો સંસ્કાર એવા પ્રકારનો છે કે એના વગર હું જીવું કેવી રીતે, એના આધાર વગર જીવું. કારણ કે આશ્રય કોઈ મળે તો પછી એ પોતાની શક્તિ હોય તો પછી એનો આશ્રય લેવાની જરૂર નથી. એટલા માટે તે પોતાની અનંત શક્તિની જયારે પોતાને ઓળખાણ થાય છે ત્યાર પછી કોઈ વિકલ્પના આધારે મારું જીવન છે એવું ત્યાં નથી લાગતું.
એટલે બિલકુલ ક્યારેક જો તમને એમ થઈ જતું હોય કે બ્લેન્ક જેવા થઈ જાઓ, તમને એમ લાગે હવે કાંઈ વિચાર જ નથી આવતા, ખરેખર બ્લેન્ક નથી હોતા. વાત એ છે કે એ સમયે પણ આ વિકલ્પોનો રસ જેમ જેમ ઘટતો જાય છે એમ એમ એ વિકલ્પોનો રસ ઘટતા ઘટતા તમને એ વચ્ચે વચ્ચે અવકાશ મળતો હોય છે કે હવે આ નિત્યમાં ડૂબવાની તમારી ઓપોર્ચ્યુનિટી છે, ડૂબો. આટલો સમય તમને મળી રહ્યો છે. એ સમયે વિકલ્પ હોય છે, વિકલ્પ વગરની સ્થિતિ નથી, પણ એ વિકલ્પ એટલો મંદ પડી ગયો હોય છે તેમ લાગે કે બ્લેન્ક થઈ ગયા. વિકલ્પ તો હોય છે એ ટાઈમે, પણ જ્યારે પણ બ્લેન્ક થયા એવું લાગે ત્યારે સમજવું કે વિકલ્પ એટલો મંદ છે કે આ બિલકુલ અવસર મળ્યો છે કે હવે ત્રિકાળીમાં લક્ષ્ય કરે, એ અવસર મળ્યો છે. અને એ સ્થિતિને આપણે એટલી કષ્ટમય સ્થિતિ સમજતા હોઈએ કે સીધા ડોક્ટર પાસે જઈએ કે હું બ્લેન્ક થઈ ગયો એવું લાગે કે દવા આપો. આપણને દુઃખમય દશા લાગે છે, જે આપણા માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી કે તમે જો અત્યારે પણ તમારે આ જે, કારણ કે તીવ્ર વિકલ્પના કાળે તો ન્યાયક અનુભવાશે જ નહીં, જ્યારે મંદ વિકલ્પ છે ત્યારે જ અનુભવાશે. એટલે મંદ, હવે જેટલા તીવ્ર વિકલ્પોના કાળે તો એ ભેદ કેવી રીતે જાણી શકે કે વિકલ્પ મારું સ્વરૂપ નથી, એ તો વિકલ્પ જ અનુભવાય છે એને. એટલા માટે એને બ્લેન્ક નહીં સમજવું, પોતાને શૂન્ય નથી થઈ ગયા, કે શૂન્ય જેવું લાગે છે પણ એ શૂન્ય નથી. વાત એ છે કે ત્રિકાળીના અનુભવ કરવા માટેનો અવસર મળ્યો છે, આ ભેદ જ્ઞાનનો અવસર મળ્યો છે. દેવ ગુરુ ધર્મના શ્રદ્ધાનમાં તો પ્રવૃત્તિની મુખ્યતા છે. જે પ્રવૃત્તિમાં અરહંતાદિને દેવાદિક માને, અન્યને ન માને, તેને દેવાદિકનો શ્રદ્ધાની કહીએ છીએ. તથા તત્વ શ્રદ્ધાનમાં તેને વિચારની મુખ્યતા છે. જે જ્ઞાનમાં જીવાદિ તત્વોને વિચારે છે તેને તત્વ શ્રદ્ધાની કહીએ છીએ. એ પ્રમાણે ત્યાં મુખ્યતા હોય છે. એ બંને કોઈ જીવને તો સમ્યક્ત્વના કારણ થાય છે, પરંતુ તેનો સદભાવ મિથ્યા દ્રષ્ટિને પણ સંભવે છે, તેથી વ્યવહાર સમ્યક્ત્વ કયા છે. આ સદભાવ સંભવે છે એટલે વ્યવહારથી પાછો સંભવે છે. વળી સ્વ પરના શ્રદ્ધાનમાં વા આત્મ શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશ રહિતપણાની મુખ્યતા છે. અર્થાત જે સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે વા પોતાના આત્માને અનુભવે તેને મુખ્યપણે વિપરીતાભિનિવેશ હોય નહીં. તેથી ભેદ વિજ્ઞાનીને વા આત્મજ્ઞાનીને સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. અહીંયા જે વાત કરી છે આ બે ભેદ વિજ્ઞાનની, જ્યારે વિકલ્પ જે થાય છે એ વિકલ્પ, તમને હું એમ કહું કે તમે સ્વરૂપનું ચિંતન કરો, ચિંતનનો અભ્યાસ કર્યો, આ સવારે એવી રીતે 2 કલાકમાં 2 મિનિટ ચિંતન થયું, પાછું 2 કલાક સુધી ભૂલાઈ જ ગયું. એટલા વિષયોમાં જોડાયા, પાછું 2 મિનિટ થયું, પાછું ભૂલાઈ ગયું. આવું અવારનવાર થાય છે. ત્યારે તમને પ્રશ્ન થાય છે કે આવું પછી બિલકુલ વિસ્મરણ થઈ જાય ત્યારે હવે શું કરવું, કન્ટિન્યુટી કેમ નથી રહેતી? તો જેવી રીતે ભૂતકાળમાં ભોગવેલા ભોગોને સ્મરણ કરીને કોઈ વાગોળે છે તો એ ધર્મને અધ્યાત્મને પામતો નથી, એવી રીતે આ જેટલા સમય માટે ઉપયોગમાં જ્ઞાયક ન રહ્યો ને વિકલ્પોમાં જોડાયો, એનો પશ્ચાતાપ કરીને જીવ પાછો ત્યાં ભૂતકાળમાં ગયો તો વાગોળે છે ને એ અધ્યાત્મને પામતો નથી. એને પણ ઢીલું છોડી, કઈ નહીં. આ રસ લીધો ને પાછો, કે કેમ આવા બધા વિકલ્પ આવી ગયા, શું કામ રસ કેમ લીધો? કારણ કે જ્યારે પણ એક કમ્પ્લેન તમે કરો છો કે મને આવા વિકલ્પો કેમ આવે છે, એનો અર્થ એ થયો કે તમે જે છે જ્ઞાયકને મહત્વ ઓછું આપીને વિકલ્પને વધારે આપ્યું છે. વિકલ્પને વધારે આપ્યું છે. અને મોટા ભાગે આપણને પ્રોબ્લેમ એ નથી કે આ વિકલ્પ કેમ આવે છે, વાત એ છે કે તમને આ વિકલ્પ કેમ વધારે આવે છે. આ કેરવા ઉઠવાનું બંધ કરો ને. તમને આ વિકલ્પ કેમ આવે છે, આ બધું કરવાનું બંધ કરો ને. તમને આ ઉંમરે આ ઓપરેશન કરાવવાનો વિકલ્પ કેમ આવે છે, બંધ કરો ને. બીજાના વિકલ્પમાં વધારે રસ પડે છે પોતાના વિકલ્પ કરતા પણ. આ ઉંમરે તમારે હવે આ બધું કરવાનું છે. વાત એ છે કે જે પોતાના વિકલ્પમાં પણ રસ ન લઈને ન્યાયકમાં રસ લેવાનો ઉપદેશ હતો, આપણે એ વાતને તો ભૂલી ગયા, પણ બીજાના વિકલ્પમાં વધારે રસ લીધો.
જે પ્રશ્ન પણ ન થવો જોઈએ કે આવો વિકલ્પ કેમ. એનો એક શ્રદ્ધાનું બળ એનું નામ છે. એક ક્ષણ માટેનો એ પ્રશ્ન થયો કે આવો વિકલ્પ કેમ, તો એ જીવ હજુ સમજ્યો નથી કે વિકલ્પ મારું સ્વરૂપ નથી. સમજેલાનો અર્થ એ કે એનો સ્વામી કોઈ કર્મનો ઉદય છે, બસ આ વાત પાકી છે, તો પછી વિશેષમાં હવે જવું નથી. કોને ગમે છે બધું? કોને ગમે છે કે પોતે આ બધું કામ કરે, કોઈની જીવની હિંસા કરે, કોઈને નિર્દોષને મારી નાખે? કોને ગમે છે? નથી ગમતું. ઉદય જ એવો છે કે એને આવી હિંસા કરવાના, આતંકવાદીને આવા ભાવ આવે. કોને ગમે છે? કોને ગમે કે પોતાના પરિવારને પૈસા મળતા હોય અને પોતે એવી રીતે મરવાનો છે? ખબર જ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના જે ટાવરમાં ખબર જ છે કે ત્યાં અંદર ત્યાં જશે તો એ પોતે વિમાનમાં છે ને પોતાનું મરણ મોત સામે જ છે, પણ ત્યાં એને પૈસા મળે છે, પોતાને તો ભોગવવાના નથી, પણ તેમ છતાં પણ મોતને સામે દેખીને પણ આવું કરવા જેવું શું કામ આવું કરતો હશે? પણ એ કરતો નથી. ઉદય જ એવો પ્રકારનો છે, એટલા માટે એવી શંકા ન થાય કે આવું કેમ કરે છે. એટલું જાણ્યું કે આ ઉદય છે અને આમાં જેટલી દ્રઢતા આવી ને તો એટલી એવી રીતે સંયોગોમાં પણ આ થશે. જેમ પછી ત્યાં તીર્થંકર ભગવાનને આ સમોસરણ કેમ થતું હશે? આવો પ્રશ્ન તમને થાય? કેમ ન થાય? એટલા માટે ન થાય કે ભાઈ પુણ્યનો ઉદય હોય તો થાય, સમોસરણ ભરાય. પુણ્યનો ઉદય હોય તો રત્નોનો વરસાદ થાય, પુણ્યનો ઉદય હોય તો આમ થાય, પાપનો ઉદય હોય તો આમ થાય. જેમ એમાં સંયોગોમાં જેમ ઘટિત કરી લીધું, એવી રીતે સંયોગી ભાવમાં પણ આ રીતે ઘટિત કરી લે. કારણ કે વાત એ છે કે બંનેને જળ રૂપે જો સ્વીકાર કરે તો આ સ્વીકાર થઈ જશે. વિકલ્પ પણ જળ છે અને જળ ઉદયાધીન છે. એમાં હું ક્યાંય નથી, હું ક્યાંય નથી. એને એટલા દૂર ના જાણે. એટલા માટે જ્ઞાનીનો ઉપદેશ એ છે કે પથારીમાં ઊંઘતી વખતે આ એક અભ્યાસ તો આવો કરી જોઈએ કે વિકલ્પ ઊંઘતા હોય બીજા બેડમાં ને પોતે ઊંઘતો હોય બીજામાં. એમ પોતે ઊંઘતો એટલે પોતે જાગતો જ હોય, પણ એક એટલો દૂરનો એમ જાણે કે વિકલ્પ પણ આમ દૂરનો છે, જો આ ઊંઘી રહ્યો છે એમ. ત્યાં અહીંયા તો હું જ વિકલ્પ, વિકલ્પ મારું સ્વરૂપ, રાગનો વિકલ્પ, દ્વેષનો વિકલ્પ, એટલે દૂર સુધી એને લાગે. આમ અભ્યાસ તો આવા પ્રકારે કરે. આમાં અહીંયા ક્યાંય નથી. આ મારી મમ્મી છે તો મમ્મી પ્રત્યેનો રાગ અહીંયા ક્યાંય નથી, બાજુ બેઠો છે. હું ન્યાયક અહીંયા છું, એ રાગ બાજુમાં છે. એ મમ્મી જેટલી પારકી છે, આ રાગ પણ મમ્મીનો પારકો છે. ન્યાયકમાં કાંઈ નથી. અભ્યાસ જો આવા પ્રકારે એક એક નાની નાની ઘટનામાં પણ કરવામાં આવે, એક દિવસ એવો આવે કે પૂર્ણતાને પામે. પણ આના અભ્યાસ વગર બીજો કોઈ ઉપાય નથી. જે જ્ઞેય જેમાં એને રાગ છે, એ જ્ઞેય જ્યાં છે ત્યાં જ એને રાગને રાખી દે, પોતાનામાં નહીં. એ ત્યાં છે. અમેરિકા ક્યાં છે? અહીંયા છે? નથી. અમેરિકા ત્યાં છે તો અમેરિકાનો રાગ ક્યાં છે? એ પણ ત્યાં છે. અહીંયા કઈ નથી. અહીંયા એકલો ન્યાયક છે. આ વાત શરૂઆતમાં થોડીક તકલીફ પડે એવી લાગે, કારણ કે પોતાનું કઈ છૂટતું લાગે, કારણ કે રાગને તો પોતાનો માન્યો છે. એ અમેરિકા જતો રહે તો મારું શું પછી? અમેરિકા તો મારું નતું ને અમેરિકાનો રાગે મારો નહીં કે નહીં. એ બે હવે નહીં, કારણ કે બંને જે છે એ જડ છે. અમેરિકા જડ છે તો અમેરિકાનો રાગ પણ જડ છે, અને બંને ઉદયાધીન છે, રાગ અને એ સંયોગ બહારનો. આ ન્યાયકમાં કઈ નથી. ન્યાયક પોતે પરિપૂર્ણ, પોતે પ્રોટેક્ટેડ છે. એના પ્રદેશમાં એટલું નજીકમાં એકબીજા સાથેનું એવું અસંખ્યાત અભેદપણું છે કે આ વિકલ્પને પ્રવેશ કરવાનો અંદરમાં અવકાશ નથી, સ્પેસ નથી. ક્યાંથી પ્રવેશ કરે? અહીંયાથી પ્રવેશ કરે, અહીંયા કરે, પણ બધે જ્ઞાન જ છે. વિકલ્પ પ્રવેશ કરે તો કરે કેવી રીતે? કરે કેવી રીતે? એટલા માટે પોતાના પરિપૂર્ણ સ્વભાવ. તમે સાંભળતી વખતે આ ધ્યાન રાખજો, બોલનાર બોલતી વખતે ધ્યાન રાખે. આ વાતમાં પણ બોલતી વખતે પણ એ ધ્યાન રહે કે બોલવાની ક્રિયા, બોલવાનો વિકલ્પ, આ વિકલ્પ પણ ત્યાં જ બેઠો છે. વાણી જ પણ ત્યાં છે, વિકલ્પ પણ ત્યાં છે. અને ન્યાયકમાં તો આ પણ નથી. ન્યાયકમાં આ વિકલ્પ પણ નથી. સમજાણી વાત? હા. કોઈ મહેમાન સાથે, મિત્ર સાથે, સગા સંબંધી સાથે, પરિવારજનો સાથે જયારે ચર્ચા થતી હોય, વાતો કરતા હોય, ત્યારે આ રીતે વાતમાં અભ્યાસ કરતો રહેવો. એ મિત્ર સામે બેઠો છે તો મિત્રને સાથે વાત કરવાનો જે વિકલ્પ છે એ વિકલ્પ પણ દૂર જ છે. આમાં ક્યાંય નથી. અને એકવાર એક અભ્યાસ શરૂ થઈ ગયો ને તો તમે ડગલે ને પગલે દરેક ઘટનામાં આ ઘટિત કરતા થશો. પછી ઘટના કોઈ પણ હોય, કારણ કે શરૂઆતમાં જે વાત બતાવી હતી કે કર્મના ઉપર જોર નથી, કર્તા ઉપર જોર છે. તમે કયું કામ કર્યું આખા દિવસમાં એનો હિસાબ ક્યારેય નહીં કરતા.
સવારથી સાંજ સુધી તમે શું શું કામ કર્યું એનો હિસાબ બિલકુલ નહીં કરતા. સાંજે એ હિસાબ કરજો કે જે પણ કર્યું હતું એમાં હું જ્ઞાયક છું એ જાગૃતિ રાખીને કેટલા કામ કર્યા હતા. એ હિસાબ વધારે કરવા જેવો છે. એ જાગૃતિનો હિસાબ વધારે કરવા જેવો છે. આપણે કયા કામ કર્યા હતા એનો હિસાબ વધારે કરીએ છીએ. હું ક્યાં જઈ આવ્યો, કઈ કઈ દુકાને ફરી આવ્યો, કઈ કઈ વસ્તુ લઈ આવ્યો, કોને કોને મળી આવ્યો, એ હિસાબ સાંજે બધું આપણે રાખીએ છીએ. વાત એ છે કે આમાં મારું સ્વરૂપ કેટલા પળ માટે યાદ રહ્યું હતું એ યાદ રાખતું છે. એ કહેવાનો પ્રકાર છે આવી રીતે કે એને યાદ રાખે. બાકી તો એ થઈ ગયું. પણ વાત એ છે કે જાગૃતિ ઉપર જોર હોય, કર્મ પર જોર ન હોય. એને અહીંયા કે છે સ્વપરના શ્રદ્ધાનમાં વા આત્મશ્રદ્ધાનમાં આ વિપરીતાભિનિવેશ રહિતપણાની મુખ્યતા છે. વિપરીતાભિનિવેશપણાની એટલે રહિતપણાની, વિપરીત માન્યતાથી રહિતપણું એટલે આ સમ્યક્ત્વની મુખ્યતા છે. એમ અભિનિવેશનો અર્થ વિપરીત માન્યતાથી રહિત, એટલો અર્થ એ થયો કે સમ્યક્ત્વ સાચી શ્રદ્ધાની મુખ્યતા છે. અર્થાત જે સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે, આ પહેલી વાત થઈ. સ્વપરના શ્રદ્ધાનમાં સ્વપરનું ભેદ વિજ્ઞાન, અને આત્મશ્રદ્ધાનમાં પોતાના આત્માને અનુભવે. ઉપર જે બે વાત હતી ને એ જ બે વાતને નીચે બતાવી. તેને મુખ્યપણે વિપરીતાભિનિવેશ હોય નહીં. તેથી ભેદ વિજ્ઞાનીને વા આત્મજ્ઞાનીને સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. એ પ્રમાણે સ્વપરનું શ્રદ્ધાન વા આત્મશ્રદ્ધાન સમ્યક દ્રષ્ટિને જ હોય છે. તેથી તેને નિશ્ચય સમ્યક તો કહ્યું. નિશ્ચય સમ્યક તો એ જ્ઞાનીને જ છે. આ કથન મુખ્યતાની અપેક્ષાએ છે, પણ તારતમ્યપણે એ ચારેય લક્ષણ મિથ્યા દ્રષ્ટિને આભાસ માત્ર હોય છે અને સમ્યક દ્રષ્ટિને સાચા હોય છે. મિથ્યા દ્રષ્ટિને આભાસ માત્ર એટલે આ ક્ષયોક્ષમ જ્ઞાન માત્ર છે, વિશેષ કઈ નથી. અને એ ક્ષયોક્ષમ જ્ઞાનના કારણે પોતાને જ્ઞાની માને છે મિથ્યા દ્રષ્ટિ. સમજાણી વાત. અને એ ક્ષયોક્ષમ જ્ઞાનના કારણે પોતાને જ્ઞાની માને છે. અને કુંદકુંદાચાર્ય 31મી ગાથામાં શું કરે છે કે ક્ષયોક્ષમ જ્ઞાનને પરની કેટેગરીમાં મોકલી દે છે, ભાવેન્દ્રિય કહીને, અને કહે છે તું આનાથી જુદો છો. જો તું આમ માનતો હો તો તું જ્ઞાની છો. એનાથી અધિક જાણે આત્મને. એટલે મિથ્યા દ્રષ્ટિનું જે કહેવું છે એ અંતરમાં પ્રાપ્ત નથી થયું એની આ નિશાની છે. સમજાવ. જ્ઞાનીપણું સિદ્ધ કરી શકાતું નથી, જ્ઞાની થઈ શકાય છે. સિદ્ધ ક્ષયોક્ષમ જ્ઞાન જે છે. શેક્સપિયરનું આ વાક્ય છે કે કોઈન્સ હોય એ ખખડે છે, નોટો ક્યારેય ખખડતી નથી. અવાજ કોણ કરે? કોઈન. મોટું એમાઉન્ટ હોય નોટોનું તો એ ખખડે, અવાજ ન કરે. એનો અર્થ એ કે જેની વેલ્યુ જે એટલા ઊંચા પદે પહોંચે એ બહુ પછી અવાજ નથી કરતો. જે નીચે છે એ જ વધારે અવાજ કરે છે. આ ક્ષયોક્ષમ જ્ઞાનીઓ વધારે અવાજ કરે છે. જે આત્મજ્ઞાનીઓ છે શાંત થઈ ગયા છે. ક્ષયોક્ષમ જ્ઞાન ને આત્મજ્ઞાન. આ વાત થઈ. એમ આ કથન મુખ્યતાની અપેક્ષાએ છે, પણ તારતમ્યપણે એ ચારેય લક્ષણ મિથ્યા દ્રષ્ટિને આભાસ માત્ર હોય છે તથા સમ્યક દ્રષ્ટિને સાચા હોય છે. ત્યાં આભાસ માત્ર છે તે તો નિયમ રહિત સમ્યક્ત્વના પરંપરા કારણ છે, તથા સાચા છે તે નિયમરૂપ સાક્ષાત કારણ છે. તેથી તેને વ્યવહાર રૂપ કહીએ છીએ. એના નિમિત્તથી જે વિપરીતાભિનિવેશ રહિત શ્રદ્ધાન થયું તે નિશ્ચય સમ્યક્ત્વ છે એમ જાણવું. આભાસ માત્ર છે ને એ નિયમ રહિત સમ્યક્ત્વના પરંપરા કારણ છે. કોઈ જીવને એ હોય તો સમ્યક્ત્વ થાય પણ ખરું અને ન પણ થાય. પરંપરા કારણ છે, પણ એમ નથી કે એના કારણે થઈ ગયું. હજુ
આગળ આના પેલા એટલા માટે જે શુભ ભાવ જે છે ને એ શુભ ભાવ માટે કહ્યું કે શુદ્ધ ભાવ પેલા આવા પ્રકારના શુભ ભાવ હોય, પણ એ શુભ ભાવ થી શુભ ભાવ આવ્યા છે એમ ના હોય. પેલું બિલ્ડિંગ નું કીધું ને, બિલ્ડિંગ પડતા પેલા એવી રીતે ઉપરથી થોડી થોડી માટી નીચે ખરે છે અને પછી બિલ્ડિંગ પડે છે. તો આ શરૂઆતમાં આવું થાય, પણ એનો મતલબ નથી કે ખરી એને આ પાડ્યું છે બિલ્ડિંગ, એના કારણે નથી પડ્યું. પડવાનું તો હતું, આ એની નિશાની હતી. એટલે એવી રીતે અનુભૂતિ પેલા શુભ ભાવ હોય છે, પણ એનો અર્થ એમ નથી કે શુભ ભાવ થી આ અનુભૂતિ થઈ છે. એને શુભ ભાવ પરંપરા અનુભૂતિનું કારણ. પરંપરા કહેવાનો આશય શું છે ખબર છે? શુભ ભાવ પરંપરા સમ્યક્ત્વનું કારણ છે. એનો આશય એ છે કે શુભ ભાવ સાક્ષાત સમ્યક્ત્વનું કારણ નથી. એનો અર્થ એ છે એટલે જે એને જ મુખ્ય માનીને બેઠા છે એને કીધું ભાઈ સાક્ષાત નથી, પરંપરા કીધું છે. સમય સુધી. અને એ પ્રકારે આમાં પણ થોડી ઉદયની વાત કરીએ તો હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. આ જે છે ને હોઠ પકડવાની જે ક્રિયા છે ને, આ ક્રિયા પછી ત્યાં બંધ થઈ જાય. આ એની તો વાત જ નથી. આ તો બોલવા માટે સમજાવ, બાકી તો અંતરનું મંથન જ અંદરનું આ ચાલતું હોય. આ વાત ખાસ છે કે તમે કાર્ય કરતા હો, રસોડામાં હો, વસ્તુ લેતા હો, મૂકતા હો, બધું આવી રીતે ગેસ પર મૂકી પછી ઉતારી, આ બધું કામ તમે કરતા હો ત્યારે તમે એમ નથી કે હું તો ન્યાયક છું, ન્યાયક છું, ન્યાયક છું, ન્યાયક છું, હું તો ન્યાયક જ છું, હું તો ન્યાય, એમ બોલવાનું નહીં. અંતરમાં એનું મંથન ચાલે કે આ સહજ રૂપે આ ક્રિયા થઈ. તો એમાં પણ પોતાનો રોલ આ બધામાં એક ભેદ જ્ઞાન એ વર્તે કે આ બધું જે રાગનું પરિણમન છે, હું કોણ, હું કોણ, હું કોણ, એ પોતાની નિત્યતાનું બળ એટલું હોય કે કાર્ય ક્યાંક અહીંયા અંદરમાં થયું છે એવું અંતરમાં એને એક સમય માટે પણ એવો અણસાર પણ ન આવે કંઈક અહીંયા થઈ રહ્યું છે. અહીંયા તો કઈ નથી થતું, થઈ રહ્યું છે બધું બહારમાં ને દૂર થઈ રહ્યું છે. એ દૂર થઈ રહ્યું છે એને પણ ધીરે ધીરે મંદ થતું જાય ને એનો રસ પણ ઘટતો જાય, એને જાણવામાં પણ રસ ઘટતો જાય જે પરનું કાર્ય થઈ રહ્યું છે ને એને. અને એટલા માટે ક્યારેક જો એવી રીતે બહારમાં એવું થાય કે રોટલી બળી જાય કે એવી રીતે કંઈક એવું કોઈ ઘટના ઘટે કે દૂધ ઉભરાઈ જાય, તો આ સ્થિતિને એ સાધકની ભૂમિકામાં યોગ્ય સ્થિતિ સમજવામાં કે ઠીક છે બધું બરાબર છે, બરાબર છે. આ તો એવું છે કે જેટલો જેટલો સ્વરૂપની જાગૃતિમાં ઉપયોગ જોડાતો રહીને એટલો એટલો પરના વિષયોથી હટતો રહેશે. અને એ સમયે ઉદય પણ એવા પ્રકારનો હોય કે એટલું નુકસાન થવાનું હોય કે આવું નુકસાન થયું. પણ વાત એ છે કે ઉપયોગ ત્યાં જતો પછી ખેંચાતો આ બાજુ હવે સ્વભાવ તરફ વધારે આવે છે. એક સાથે બધું પછી ઝીરો થઈ જાય છે. ઝીરો એટલે ત્રિકાળવર્તી સંયોગોથી ઝીરો, ત્રિકાળવર્તી સંયોગોથી ઝીરો. કે આ જગતમાં મારું કઈ નહીં, તો મારું જેને માનીને મને જે માન અહંકાર આવ્યું હતું, તો પછી અહંકાર પણ મારું નહીં. મારું ક્યારેક જયારે ગયું હતું ત્યારે મને જે ક્રોધ આવ્યો હતો એ ક્રોધ પણ મારો નહીં. એ મારાને એકઠું કરવા માટે જે મેં માયા કરીને એ માયા પણ મારી નહીં. અને એ લોભના ભાવથી મને વસ્તુને એકઠી કરવાનો ભાવ આવ્યો એ લોભ પણ મારો નહીં. જ્યારે વસ્તુથી મારાપણું છૂટ્યું તો ભાવોથી મારાપણું છૂટતા. આ રીતે અભ્યાસ ચાલે છે. અને એ બધું કાર્ય બારમાં થતું હતું, વસ્તુનું આવવું જવું, ક્રોધાદી કષાય ભાવોનું થવું ને દૂર થવું, અને પોતે જ્ઞાયક અનાદિથી પોતાના ધ્રુવ 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 સ્વરૂપમાં સ્થિત છે, પોતાના નિત્યપણામાં સ્થિત છે. એ નિત્યપણામાં જે સ્થિત છે એ હું જ છું, એ હું જ છું, એ હું જ છું. બસ હું નિત્ય છું, હું ધ્રુવ છું, હું નિત્ય છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. આ પ્રકારે અંદરમાં ભાવ સહિત અંતરમાં એટલું 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 નિરંતર ચિંતન ચાલે. નવા નવામાં કોઈમાં રસ નથી. અનાદિથી રસ નવાનો હતો કે કાલે રસ કંઈક નવાનો હતો કે કાલે તમે લાલ રંગની સાડી પહેરી તો વાદળી રંગની પહેરી, એમ ચલો કંઈક થોડું ચેન્જીસ, કંઈક નવું. અહીંયા પણ આવો જ રસ હતો કે તમે ગઈકાલે કંઈક પ્રવચન સાંભળ્યું એ કંઈક અલગ હતું, આજનું તમે સાંભળવા બેઠા છો એ સાંભળવા બેઠા છો જે કંઈક નવું કંઈક હોય, કંઈક અમને નવું સંભળાવો.
અમને એમાં રસ નથી, જે પહેલાનું હતું એમાં ને એમાં રસ નથી, આ જીવને આત્મા ન મળે. કારણ કે આત્માની અનુભૂતિ તો એને થાય કે જેને હવે નવામાં રસ ન રહ્યો. નવાનો રસ એનો અર્થ એ છે પર્યાયનો રસ. નવી નવી પર્યાયો ઉત્પન્ન થાય છે, પર્યાયનો રસ. અહીંયા એવી સ્થિતિ અંતરમાં આવે કે એને નવામાં રસ નથી. એટલે જયારે સ્વરૂપનું ચિંતન કરતી વખતે અંતરમાં નવું નવું કઈ ન મળતું હોય, એનું એ જ હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક. આમાં દરેક સમયે નવું નવું કઈ આવતું નથી. એ જે જ્ઞાયક જે છે એ જ છે. અને એમાં જેટલો રસ અંદરમાં સમય જતા જતા એમાં ને એમાં રસ છે, એને નવાનો રસ નથી રહ્યો. રુચિ, એમાં રુચિનો અર્થ રાગ નહીં, એમાં એકત્વ. આ જ હું. અને જેટલી જેટલી એ જાગૃતિનું ફળ એ છે કે હવે જાગૃતિનું ફળ એ છે કે આ વર્તમાનની જાગૃતિ પૂર્વના સંસ્કારને મોડી પાડતી જાય છે. અને એ સમયે બે કામ છે કે અત્યારે વિકલ્પાત્મક સ્થિતિ છે. એ વિકલ્પાત્મક સ્થિતિના કારણે વર્તમાનમાં પુણ્યનો બંધ થાય છે. અને પુણ્યનો બંધ થાય છે, એ બંધ જયારે હવે ઉદયમાં આવે છે ને, ત્યારે દર અંતર્મુહૂર્તે નિર્વિકલ્પ અનુભૂતિમાં સ્થિત એવા ભાવલિંગી મુનિનો સંયોગ થાય છે. સંયોગ થાય છે. કારણ કે મુનિનો સંયોગ થવો એ કોઈ પુણ્યનો ઉદય છે, અને મુનિ થવું એ જીવનો પુરુષાર્થ છે. અને બંનેમાં સ્વભાવ ઉપરનું જોર અનિવાર્ય છે. કારણ કે સંયોગ પણ એવા પ્રકારના પુણ્યના ઉદયથી થાય છે કે જેમાં હું જ્ઞાયક, જ્ઞાયક ને જ્ઞાયક. કારણ કે જ્ઞાયકની રુચિ વગર એ સંયોગ થયો. આમ તો કેટલી વાર થયો, કીડી મકોડા રૂપે ક્યારે ઘણી વાર થયો. 4 હાથ જમીન દેખીને મુનિ ચાલ્યા હતા, તો યોગ તો થયો હતો, પણ શું લાભ થયો? આ લાભ તો એ કે જ્યારે હું જ્ઞાયક છું, એવા સંસ્કાર પૂર્વક જયારે પુણ્ય બંધાયું છે, એ પુણ્યનો એવો યોગ થયો, ત્યારે એનો લાભ લે છે. હવે ત્યારે એ ભાવલિંગી મુનિનો યોગ જે થયો, એ યોગનો સદુપયોગ કરે છે. એ યોગનો સદુપયોગ આ સ્વભાવના આ જ પરિણામ મળે. આ વાતનો એક પર વિચાર કરીને કે તો શું આફ્રિકાના એવા જંગલમાં અડધી રાત્રે 2 વાગે એકલો જંગલી પ્રાણીઓની વચ્ચે પણ જો હું હોઉં તો શું, તો પણ ન્યાયક તો ન્યાય. એકવાર આવો અભ્યાસ ચાલુ કરે, વિચાર તો ચાલુ કરે. એ સ્વરૂપની અંદર અલગ અલગ અપેક્ષા એવો વિચાર પણ જો શરૂ થાય, તો જે સંકુચિત દ્રષ્ટિ છે કે આની બહાર, તો તરત અત્યારે વિચારમાં પણ અત્યારે ભલે એમ લાગતું હોય કે હું જ્ઞાયક, પણ તરત જ જે અંદરમાં આ દેહ પ્રત્યેની જે તન્મયતા વાળો જે ભાવ છે, એકત્વ વાળો ભાવ છે, એ ભાવ આમ ખબર નથી પડતો, પણ અંદરમાં એટલો ગાઢ પડેલો છે. કારણ કે આ પ્રકારે તત્વનો વિચાર નથી. આ સાંભળવાનું થતું હતું, સાંભળવાનું થતામાં પણ માનો ઉંદર આવે છે તો પગ ઊંચો કરી લઈએ છીએ. મરવાનું કઈ નથી એમાં, પણ તોય ત્યાં આટલું ઉંદર પણ આવે, માખી પણ બેસે તો આમાં થતા ઉડાડી દઈએ છીએ. કરડે તો આમાં કોઈ મેલેરિયા ન થઈ જાય, કઈ માખી કરડવાની નથી. મચ્છરો તો વાત અલગ છે, પણ તોય એમાં પણ જે ભાવ થાય છે, ઘૃણાનો ભાવ, આ માખી બેઠી આમ ઘડીએ ઘડીએ ઉડાડીએ છીએ. ત્યાં ખાલી ઓબ્ઝર્વેશન, એકવાર શરૂઆતમાં આવી રીતે અભ્યાસ આ પ્રકારે કરે, ખાલી જોવે, એકવાર વિચાર કરે શું થાય છે, તો શું થાય. એટલે અનિત્ય જે દેહને જયારે આપણે અનિત્ય કહીએ છીએ, તો એની અનિત્યતા હજુ પણ નિત્યતા રૂપે કેટલી અંદરમાં ધરબાયેલી પડેલી છે, એ ત્યારે ખબર પડશે આ તત્વના વિચારના બળ પર. ત્યારે જ આ વાત યાદ આવશે. રાખ અને રાખની રંગો. શરીરોમાં સ્વાધ્યાયમાં ચર્ચા કરી હતી એકવાર, કે શરીર ને છે આ રાખ છે, અને એના ઉપર તમે માનો બ્રેસલેટ કર્યો કે બંગડી પહેરી, કઈ પણ પહેર્યું, તો રાખનો ઢગલો પડ્યો તો એના ઉપર રાખની રંગોળી પૂરી. હવે રાખ ઉપર રાખ નાખીને રંગોળી પૂરે, એમાં શું પ્રયોજન છે? જાગૃતિ એ રે કે રાખ ઉપર રાખ લગાડી, અને આવી જાગૃતિ જેને દરેક સમયે રે છે, એ જીવને હવે આ બધા ભાવોમાં એકત્વનો ભાવ છૂટતો જાય છે. એમ નહીં કે પહેરવાનું છૂટતું જાય છે, એ ભાવોમાં એકત્વ છૂટતું જાય છે.
અલગ અલગ અપેક્ષા. માતાના ગર્ભમાં હતો, 9 મહિના હતો, ત્યારે પણ ન્યાયક સ્વરૂપ તો ન્યાયક રૂપે ટકીને રહ્યું. એ ન્યાયક ભાવ ત્યાં પણ પોતે ખંડિત ન થઈને અખંડ રહ્યો, ત્યાં પણ ભેદ રૂપે ન થઈને અભેદ રહ્યો, અનેક રૂપે ન થઈને હું એક રૂપે રહ્યો, કાળના ભેદમાં વિભાજિત ન થઈને પણ હું ત્રિકાળ એક રહ્યો. દરેકે દરેક સમયે નારકીના દુઃખ, કીડા મકોડાના દુઃખ, ઠંડી ગરમીના દુઃખ, આ દરેક સમયે જાગૃતિ વર્તે. પણ અંદરમાંથી એ બળ ન્યાયકનું જ વર્તે કે હું તો એનો એ જ અત્યારે પણ છું. આ બધું કઈ અંદરમાં પ્રવેશ્યું નતું. આ તો બધી બહારની વાતો છે. આ બધી બહારની દ્રષ્ટિથી દેખીએ તો આવું બધું છે, બાકી અંદરમાં આવું કઈ નથી. અને નથી એટલા માટે તે પછી ન્યાયક ક્યાંય કોઈ માના ગર્ભમાં અંદર ઊંધો લટક્યો જ નતો. ન્યાયક કીડા મકોડામાં ક્યાંય ગયો જ નતો. કારણ કે ન્યાયક પોતે કઈ આજ સુધી એને કર્યું જ નથી, કોઈ કાર્ય એનામાં નથી, પોતે અપરિણામી, પોતે એકરૂપ એ ટકીને રહ્યો છે. એ ભગવાન આત્મા તે હું છું. આવા પ્રકારનો જયારે વિચાર ચાલે છે, એ વિચારના બળ પર તે કાર્ય મારામાં થતું નથી. બધું કાર્ય જે છે બધું બહારમાં થાય છે. આ ભેદ જ્ઞાન આવા પ્રકારે થાય. પૂર્વની જેટલી ધારણાઓ સંસ્કારોમાં વણાયેલી છે, આ તત્વના વિચારે બધી છૂટી પડતી જાય. આ ન્યાયકના ઊંડા વિચારોમાં જેટલી ધારણાઓ કે તમારી સાથે હું 15 વર્ષથી તમને ઓળખું છું, 15 વર્ષથી તમારી સાથે જે મને અનુભવો થયા, ઓળખાણ થઈ, તમારી સાથે જે વાર્તાલાપ થયો, સંબંધ થયો, એ બધો જે અહીંયા જે સંસ્કારોમાં ગાઢ વણાયેલો પડ્યો છે કે આજે જ તમને રસ્તા ઉપર પણ ક્યાંય મળો તો અરે આ બેન થતો આમાં હાથ જોડવાનો ભાવ ઉઠે છે. એ જે ગાઢ સંસ્કાર આ જીવ પ્રત્યેના પડેલા છે, હું ન્યાયક છું, આવા પ્રકારની આખા દિવસ કાળ દરમિયાન જે વિચારની ધારા ચાલે છે, આ સંસ્કાર જે એક જીવ માટેના અંદરમાં ધરબાયેલા પડ્યા છે, બધા મોડા પડતા જાય છે. હવે એમાં કઈ વિશેષપણું લાગતું નથી. હવે કઈ એવું વિશેષપણું લાગતું નથી. ભૂતકાળના અનુભવોની યાદો છે એ બધી વિસ્મૃત થતી જાય છે અને નવી સ્મૃતિ અંદરમાં ઘડાતી જાય છે. નવો અંદરમાં સંસ્કાર દ્રઢ થતો જાય છે. હું ન્યાયક છું એના બળ ઉપર પૂર્વ ડિલીટ થતું જાય છે અને નવું એડ થાય છે જે ન્યાયકના સંસ્કાર. એટલા માટે એ કીધું કે જયારે એક સમય ભૂખ લાગી ત્યારે થતો એ વિચાર એક સમય માટે જ કર્યો કે ભૂખ લાગી છે એટલે કે ભૂખ નથી, શરીરમાં પેટમાં આહાર નથી ગયો, પણ આ ભૂખ લાગી છે વિકલ્પ તો થયો ને, ક્યાં થયો? એ વિકલ્પ કોને થયો? કે જેમ ભૂખ લાગી છે ભૂખ મારું સ્વરૂપ નહીં, જેમ ભૂખ લાગી છે એવો વિકલ્પ થયો છે, વિકલ્પ મારું સ્વરૂપ નહીં. ન્યાયકને ભૂખ નથી ને ન્યાયકને ભૂખનો વિકલ્પ નથી. એ તો જે ધ્રુવ છે એ તો દ્વૈત છે. એટલે એનું જે કાર્ય છે ને એને કોઈ પરની અપેક્ષા નથી. વિકલ્પથી નિર્વિકલ્પ એટલે થાય છે ન્યાયકના આશ્રયે, કારણ કે ત્યાં પરની અપેક્ષા નથી. આમાં પરની અપેક્ષા છે કે આ શરીરમાં ભૂખ લાગી તો કે લાવને રોટલી હશે તો ભૂખ મળશે. આમાં પર વચ્ચે આવ્યું છે. આમાં પર વચ્ચે આ ભૂખની પાછળ કંઈક છે કે રોટલી નથી ગઈ તો આ ભૂખ લાગી. અને પણ ભૂખનો વિકલ્પ તો ઉઠ્યો ને, એમાં ઉદયની અપેક્ષા છે કે ઉદય હતો તો આ વિકલ્પ ઉઠ્યો છે. એ જે ભૂખ ઉઠવા પાછળ શું કે રોટલી ન નાખી એટલે આ ભૂખ લાગી. ભૂખનો વિકલ્પ ઉઠવા પાછળ કે કર્મનો ઉદય હતો એટલા માટે આ ભૂખનો વિકલ્પ થયો. પણ ન્યાયકને કે એને તો ભૂખ પણ નથી, ભૂખનો વિકલ્પ પણ નથી, એટલે એ પરથી નિરપેક્ષ છે. એટલે રોટલી વગેરે સંયોગે પર દ્રવ્ય અને કોઈ કર્મનો ઉદય, ન્યાયક કર્મના ઉદયથી અને બહારના સંયોગથી નિરપેક્ષ એ ધ્રુવ, તે તો ધ્રુવ, જે તો જે છે. અને એ જે હું છું એ એકત્વ, એને અહીંયા આત્મ શ્રદ્ધાન કીધું છે, એને અહીંયા અનુભૂતિ પૂર્વકનું શ્રદ્ધાન કીધું છે. એ જ ન્યાયક ભાવ ને પર દ્રવ્ય અને કર્મના ઉદયથી નિરપેક્ષપણું છે. કોઈ એને અપેક્ષા નથી ન્યાયકને.
જેમ આ ભૂખ જે છે એને સંયોગની કર્મના ઉદયથી નિરપેક્ષપણું છે. એટલા માટે તમે એ અભ્યાસ કરો કેવો કે આ તમે તમારા ઘરમાં નથી બેઠા, તમે બીજાના ઘરમાં બેઠા છો. આમ નહીં. કોના ઘરમાં બેઠા છો? ક્યાં ઘરમાં બેઠા છો? જે દેહરૂપી દેવળ કીધું એમાં પણ હું બેઠો નથી, એમાં પણ હું નથી, એમાં પણ હું નથી. કારણ કે જ્ઞાન ક્યાંય પ્રવેશ કરે તો એનામાં બેઠું ને. જ્ઞાન તો પોતે પોતાના મૂળ સ્વરૂપને છોડીને ક્યાંય પ્રવેશતું નથી. એ ક્યાં પ્રવેશ્યું? ક્યાંય નહીં. એ ક્યાંય ગયું નથી. એટલે સુઈ પણ જો હાથમાં આમ ઘૂસી જાય તો એ શરીરમાં ઘૂસી ગઈ? એ શરીરમાં ઘૂસતી નથી. શરીરમાં સુઈ ઘૂસી નથી. શરીરમાં સુઈ ત્યારે ઘૂસી એમ કહેવાય કે સુઈના જેટલા પરમાણુ છે એ પરમાણુ આમાં સુઈ જ્યારે આમ ખેંચીને બહાર કાઢી ત્યારે એકાદ પરમાણુ પણ શરીરમાં મળી ગયો, શરીરનું અંગ બની ગયો? ન બન્યો. સુઈના જેટલા પરમાણુ તો સુઈમાં જ રહ્યા, તો સુઈ તો શરીરમાં મળી જ નથી. એમ નથી કે બહાર કાઢ્યા પછી એ પરમાણુ પાછા સુઈમાં ભેગા થઈ ગયા હોય. અંદર પણ સુઈના પરમાણુ સુઈમાં જ હતા, એ શરીરમાં નતા મળ્યા. આમ લાગતું હતું કે શરીરમાં સુઈ ગઈ, પણ ખરેખર શરીરમાં તો ગઈ જ નથી. એવી રીતે ભગવાન આત્મા આ કોઈ દેહરૂપી દેવળમાં ગયો નથી. કારણ કે પોતાના મૂળ સ્વરૂપમાં પોતાના અનંત ગુણોનો જે ઘનપિંડ એ ક્યાંય એમાંથી બહાર નીકળ્યો નથી. એ અંદર જ રહ્યો છે, એ અભેદ રૂપે રહ્યો છે. એટલા માટે હું આ બીજાના ઘરમાં બેઠો છું, પોતાના ઘરમાં બેઠો છું. આ બે પ્રકારના વિકલ્પો છે. અડતું નથી. આ ત્યાં બેઠો છું ને ઉભો છું ને આ બધા કઈ વિકલ્પ. આ બહુ જબરદસ્ત વાત છે. આ કેટલી તમે સમજતા હશો, આ તો તમારી પાત્રતા યોગ્યતા અનુસાર. પણ આને ફરીથી તમે એનું ચિંતન કરજો કે ઘરમાં નથી બેઠો, પોતાના ઘરમાં નથી, બીજાના ઘરમાં નથી. જયારે દેહરૂપી દેવળમાં બેઠો નથી, જે બેસવા વાળો જ નથી, જે ઉભો થવા વાળો નથી. કારણ કે બેઠો તો ઉભો થાય ને ઉભો થાય તો ચાલતોય થાય, પણ જે બેઠો નથી તે ઉભો થતો નથી, તે ચાલતો નથી. જે ન્યાયક માત્ર જે છે, જે જાણનાર પોતે ન્યાયક માત્ર જે છે તે હું છું. આ સ્વતંત્રતા હવે ખબર પડે ને. હવે કે આટલી તો ખબર પડે છે કે ગરમ લાગી જમીન તો કે પગને કેમ સ્પર્શતા નથી, જમીનના પગ પરમાણુ ને પગના પરમાણુ પણ એકબીજામાં જે પ્રવેશ કરતા નથી. એ અપેક્ષા એ વાત છે કે સુઈ શરીરમાં પ્રવેશ કરતી નથી. સુઈ શરીરમાં પ્રવેશ કરતી નથી. આ વાતને સૂક્ષ્મ દ્રષ્ટિએ તમે વિચાર કરો કે જયારે સુઈ અંદર પ્રવેશ કરી ત્યારે હવે વાત એ છે કે શરીરમાં ન પ્રવેશી ને, તો જે શરીરમાં સુઈ ન પ્રવેશી, શરીર પૂતગલ છે, સુઈ પૂતગલ છે. એક પૂતગલનો બીજા પૂતગલમાં પ્રવેશ નથી, એક જળનો બીજા જળમાં પ્રવેશ નથી, પ્રવેશ સંભવ જ નથી. જ્યારે એક જળનો બીજા જળમાં પ્રવેશ નથી, તો મને સુઈ વાગી, મારામાં મને સુઈ ઘૂસી ગઈ, હું તો ભગવાન આત્મા. જ્યારે જળ જળમાં ન ઘૂસે તો ચેતનમાં કેવી રીતે ઘૂસે? અને આ ચેતનની નજીક જઈને જે પોતાને અનુભવે છે એને હવે સુઈ ક્યારેય ઘૂસતી નથી. આ સ્વભાવની નજીક જઈને. એટલા માટે વન જંગલના પ્રાણીઓ જયારે એ શરીરને ખાઈને પરમાણુઓ જો વિખરાઈ જાય છે, એ મુનિ અવસ્થામાં એ પરમાણુ જયારે શરીરના વિખરાય છે ત્યારે પોતાનું અખંડપણું, અભેદપણું જે છે એ વિખરાતું નથી. એ શ્રદ્ધાના બળ પર, એ શ્રદ્ધાના બળ પર અને પરિણતિની નિર્મળતાના બળ પર એ મુનિ એ પરમાણુનો વિખરાવામાં પણ પોતે અંતરમાંથી વિચલિત થતા નથી. કારણ કે અભેદમાં ભેદ પડ્યો નથી, બારનો ભેદ બારમાં છે. આ વાત બધી બહુ મોટી વાતો છે, ઊંચી વાતો છે, પણ અભ્યાસ કરતા, નાની નાની ઘટનાઓમાં અભ્યાસ કરતા સંભવ થઈ શકે એમ છે. નિરાશ થવાની જરૂર નથી. થશે થશે થશે. ભગવાનનું પહેલું ડગલું આ જ હતું. ઠોકરો ખાધી હતી, પડ્યા હતા, પાછા ચાલતા થયા, પાછા પડ્યા હતા, પાછા ચાલ્યા હતા.
દેહરૂપી દેવળમાં નથી એ કઈ અપેક્ષાએ વાત કરી? હવે સુઈ આખી અંદર ઘૂસી ગઈ કે સુઈ શરીરમાં નથી તો ક્યાં હતી? કે વાત તો એ છે કે શરીરની અંદર હતી, એ તો સંયોગની અપેક્ષાએ હતી, સંયોગની અપેક્ષાએ હતી. પણ વાત તો એ છે કે આત્મા પોતે પોતાના સ્વભાવમાં છે. હું એમ કહું કે ડબ્બામાં ગોળ નથી, હું એમ કહું કે કોથળામાં ગોળ નથી, તો કોથળામાં ગોળ નથી એ વાત સાચી છે કે નહીં? કે વાત તો સાચી છે. તમે કહો કે કોથળામાં જ ગોળ છે. વાત એ છે કે મીઠાશ કોથળામાં મળી ગઈ તો એમ કહેવાય કે ગોળ કોથળામાં છે. ખરેખર કોથળામાં ગોળ રહીને પણ કોથળામાં ગોળ નથી, કારણ કે મીઠાશ ગોળમાં મળી, સ્વભાવ ન મળ્યો ને. એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા દેહરૂપી દેવળમાં નથી, કારણ કે જ્ઞાન શરીરમાં મળી જાય તો શરીર પણ ચેતન બની જાય. પણ એ તો જડ જ છે, કારણ કે જ્ઞાન ચેતન, જે ચેતન છે એ જડમાં મળતું નથી. એટલે આત્મા દેહમાં છે પણ દેહમાં નથી, ગોળ કોથળામાં છે પણ કોથળામાં નથી. સ્વભાવની નજીક જઈને દેખે તો આ બધી વાત બહુ દૂરની થઈ. પછી દેહરૂપી દેવળની વાત ને 3 લોકમાં જ છે ને અલોકાકાશમાં નથી ને લોકાકાશમાં જીવ દ્રવ્ય હોય ને પરમાનો. અહીંયા તો સ્વભાવની નજીક જે આવ્યો છે એના માટે પછી રાગ જ્યાં છે ત્યાં પણ ન્યાયક નથી. રાગ છે ત્યાં ન્યાયક નથી. રાગ તો સામે બેસી ગયો છે, ન્યાયક તો અહીંયા જ છે. બસ વિકલ્પ ને બાજુની ખુરશી આવે. સારો વિકલ્પ ને બાજુની ખુરશીમાં નિશ્ચિંતતા અંદરમાં આવશે. જે નિશ્ચિંત, જે અંદરમાં જે ચિંતા હતી ને, હવે શું થશે, હવે કેમ થશે, હવે શું થશે, કાલે કઈ નહીં. કારણ કે વિકલ્પને જેને બીજી ખુરશી બેસાડી પતી ગયો, જે એને કરવું એ કરે રાખે. હું તો ન્યાયક છું. આ એ નિશ્ચિંત થયો અને દુઃખ એને એ વાતનું જ હતું. વિકલ્પોનું જે એકત્વ હતું એ એકત્વનું દુઃખ હતું, અને વિકલ્પોનું એકત્વ ન રહ્યું તો વિકલ્પો દુઃખમાં તો એ જ હતું કે એકત્વનું દુઃખ. એટલા માટે ભૂતકાળના શરીરના પરમાણુઓ પણ જે છે કે આ બધા પરમાણુઓ ભૂતકાળમાં શરીર રૂપે તો હતા. આ બધા પરમાણુઓ ભૂતકાળમાં શરીરના કીધું ને વાળનું, કે વાળ પણ કપાઈ ગયા અને વાળ પર ચ્યુંગમ લગાડી હતી કોઈ મજાકમાં, તો ઝઘડો કર્યો કે મારા વાળ પર કેમ, અને પછી તરત એ વાળ વાળંદે કાપી નાખ્યા, નીચે પડ્યા હતા, એમાં ચ્યુંગમ લગાડી, તો જે કરવું એ કરે, મારે શું. તો આ એક પળમાં આટલો પલટો. આમ એ જ પરમાણુ કે હમણાં એ 5 મિનિટ પહેલા તો એની સાથે ઝઘડા ઉપર ઉતરી આવ્યો હતો, કારણ કે વાળાની દુકાનમાં જે પ્રવેશ કર્યો તો ત્યાં તે આવું કર્યું કેમ, નીચે પડેલા એ જ વાળમાં આવે, જે કરવું એ કરે, મારી સાથે ક્યાં કઈ કર્યું. આવી પરિસ્થિતિ હવે જયારે અંદર અહીંયા રાખેલા વાળમાં પણ જયારે હજી ચોટાડે તો આવું જ ભાવ જયારે રહી કે મારે શું લાગે વળગે, ભેદ જ્ઞાન થયું. પર્યાય એક સમય માટે પણ ઊંઘમાં ન જીવીએ, જાગતા જીવીએ. બસ જાગતા જીવીએ. અનવોન્ટેડ આ ફોન આવી જાય છે, પણ ઓપ્શન છે આપણી પાસે સાયલેન્ટ કરી દેવાનો. એટલા માટે નિર્ભય થઈને રહેવું. એમ નહીં, એ ધ્વનિ મારા જ્ઞાયકમાં પ્રવેશતો નથી એના કારણે મને ચિંતા નથી. આપણે જે નિશ્ચિંત હોઈએ છીએ એટલા માટે આપણી પાસે ઓપ્શન છે ને, પણ એના કારણે નહીં કે જ્ઞાયકમાં એને કઈ પ્રવેશ નથી મળતો. અજ્ઞાનીના દરેક ઉપચારને ઈલાજ છે એ એના આધારે, અનિત્યના આધારે છે, સ્વભાવના આશ્રય નથી. અને જ્ઞાનીની દરેકે દરેક સમયની પર્યાયના કાળે જે સ્વીકૃતિ, સ્વીકાર ભાવ એ પોતાના દ્રવ્ય સ્વભાવમાં એનો પ્રવેશ નથી, એના બળ પર છે.
આવી રીતે નાની નાની ઘટનામાં આખા દિવસકાળ દરમિયાન આવા સંયોગો સામે આવતા હોય, સ્વભાવને મુખ્ય રાખીને આ ચિંતન ચાલતું રહે. મુખ્ય હોય સ્વભાવ, તત્વ સિદ્ધાંત. આ વાત એટલા માટે કીધી નિશ્ચય સમ્યક દર્શનની વાત. હવે જો આગળ કે છે, કેટલાક શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા છે તે જ નિશ્ચય સમ્યક્ત્વ છે, અન્ય બધો વ્યવહાર છે તે કેવી રીતે? ઉત્તર, વિપરીતાભિનિવેશ રહિત શ્રદ્ધાન થયું તે આત્માનું જ સ્વરૂપ છે. ત્યાં અભેદ બુદ્ધિથી આત્મા અને સમ્યક્ત્વમાં ભિન્નતા નથી, તેથી નિશ્ચયથી આત્માને જ સમ્યક્ત્વ કહ્યું. અન્ય સર્વ સમ્યક્ત્વ તો નિમિત્ત માત્ર છે, અથવા ભેદ કલ્પના કરતા આત્મા અને સમ્યક્ત્વને ભિન્નતા કહેવામાં આવે છે, તેથી અન્ય બધો વ્યવહાર કયો છે એમ જાણવું. આત્મા છે તે નિશ્ચય સમ્યક્ત્વ છે. શુદ્ધ નહીંથી જાણેલા 9 તત્વો તે સમ્યક્ત્વ છે. 13મી ગાથા સમય એ વાત છે. પણ એમાં એ કહે છે કે અભેદ બુદ્ધિથી, આમાં જે બીજી લાઈન છે ને ત્યાં અભેદ બુદ્ધિથી આત્મા અને સમ્યક્ત્વમાં ભિન્નતા નથી, તેથી નિશ્ચયથી આત્માને જ સમ્યક્ત્વ કહ્યું. અન્ય સર્વ સમ્યક્ત્વ તો નિમિત્ત માત્ર છે. આ જે બાકીના સમ્યક્ત્વ કયા ને કયા? આ બધા દેવશાસ્ત્ર ગુરુ વાળા, તત્વાળ શ્રદ્ધાન વાળા અને સ્વપરના ભેદ જ્ઞાન વાળા, એ બધા આત્મા સિવાયના. અથવા ભેદ કલ્પના કરતા આત્મા અને સમ્યક્ત્વને ભિન્નતા કહેવામાં આવે છે, એ બધો વ્યવહાર છે. કયો વ્યવહાર છે આ? કયો વ્યવહાર છે આ? આત્મા અને સમ્યક્ત્વ બંને જે ભિન્ન છે એ કયો વ્યવહાર છે? હા, બહુ સરસ. અરે વાહ, અઠે ગઠ્ઠે લાગી ગયું, ખબર હતી. ઓકે, ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંથી આત્મા સમ્યક્ત્વમાં ભેદ પડે છે. કેમ? કારણ કે અશુદ્ધ પર્યાય અને એકદેશ શુદ્ધ પર્યાય ને આત્માની કેવી, એ ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં, અને પૂર્ણ શુદ્ધ પર્યાય ને ગુણોના ભેદને આત્માના કેવા, એનું નામ છે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. એ સદભૂત કેમ? એટલા માટે કારણ કે એ આત્માની સત્તામાં છે, એટલા માટે છે ને. આ વાત થઈ, ભેદ કરવા બધો વ્યવહાર છે. આ પ્રકારે નિશ્ચય સમ્યક્ત્વ તથા વ્યવહાર સમ્યક્ત્વ દ્વારા સમ્યક્ત્વના બે ભેદ થાય છે. વળી અન્ય નિમિત્તાદિની અપેક્ષાએ આજ્ઞા સમ્યક્ત્વાદી 10 ભેદ પણ કયા છે તે આત્માનુશાસનમાં કયા છે એના વિશે હવે કહે છે. જીન આજ્ઞાથી તત્વ શ્રદ્ધાન થયું હોય તે આજ્ઞા સમ્યક્ત્વ છે. અહીં એટલું જાણવું કે મારે જીન આજ્ઞા પ્રમાણ છે એટલું જ શ્રદ્ધાન કઈ સમ્યક્ત્વ નથી. આજ્ઞા માનવી એ તો કારણભૂત છે, તેથી અહીં આજ્ઞાથી ઉત્પન્ન થયું કહ્યું છે. માટે પ્રથમ જીન આજ્ઞા માનવા પછી જે તત્વ શ્રદ્ધાન થયું તે આજ્ઞા સમ્યક્ત્વ છે. પણ આજ્ઞા માનવાનું નહીં, તત્વ શ્રદ્ધાન તો હોય જ પાછું. આજ્ઞા માનીને સમજાવ. એટલા માટે કે ભગવાનને માનવાનો અર્થ એ છે કે ભગવાનની આજ્ઞાનું પાલન કરે.
આજ્ઞાનું પાલન કરે એટલે દરેક સમયે એક ક્ષણ માટે પણ પોતે ભાવનામાં વહે નહીં. વિકલ્પો ઉત્પન્ન થાય પણ વિકલ્પોની ભાવનામાં વહે નહીં. ક્યાંક રુચિ એવી થઈ જાય. હમણાં 2 દિવસ પહેલા અમે કચ્છમાં હતા, ત્યાં પછી એટલી ઠંડી, અને ઠંડીમાં તો બધા પશુઓ બધા ખુલ્લા એવી રીતે, તો એને કપડા નહીં, કઈ નહીં, અને ગાય ભેંસ ને બધા એટલા બધા બાંધેલા ત્યાં ખેતરોમાં. એટલે બધાને એવો વિચાર આવ્યો ત્યાં કે જો બિચારાને આને કઈ ઓઢવા નહીં, કઈ નહીં. તો ત્યારે એ સમયે મેં કીધું કે આ પશુઓને ઓઢવા માટે નથી, ઠંડીથી કાપે છે. આવો જે અત્યારે ભાવ ઉઠ્યો, આ ભાવ જે ઉઠ્યો છે એ ભાવ મારું સ્વરૂપ નથી ને હું જ્ઞાયક છું. હવે કારણ કે આવા પ્રકારના જે ભાવો હોય ને, એ ભાવોમાં વહેવાની સંભાવના વધારે હોય કે આના માટે તો કંઈક કરી દેવું જોઈએ, આના માટે આમ થવું જોઈએ, આના માટે આમ થવું જોઈએ. અને એ એટલો મોટો ધર્મ લાગતો હોય, એનાથી મહાન ધર્મ આ ન લાગતો હોય ભેદ જ્ઞાન વાળો, કે આ ભાવ અનિત્ય ને હું નિત્ય. એને એ ધર્મ ન દેખાતો હોય, પેલો ધર્મ વધારે દેખાય. અનાદિથી આવા સંસ્કાર પડેલા છે અંદરમાં. એને ઓઢાડવાનું એ તમારા હાથમાં નથી. એ કોઈ ઉદય, પાછો ઉદયના માલિક તમે બન્યા. તમારો હાથમાં તો એક જ કે ભેદ જ્ઞાન, જે ઉદયથી ભાવ આવે છે. જેમાં કરુણાનો ભાવ આવ્યો કે નહીં, તમે લાવ્યા નતા ને, કે જો બિચારા ઠંડીમાં કાપે છે, તો ઓઢાડવાનો ભાવ એ ઉદયથી આવે. પણ જાગૃતિ એ કે આ મારું સ્વરૂપ નથી, એ ઉદયથી નહીં આવે, પુરુષાર્થથી થશે. એટલા માટે આના ઉપર જોર આપો. જોર એના ઉપર એટલે આપો કારણ કે જે ઉદયથી નથી જ થવાનું ને પુરુષાર્થથી જ થાય છે, એ આ છે કે વિકલ્પ કોઈ પણ આવે પણ એ વિકલ્પમાં પણ વહેવાનું નહીં. એ યાદ રાખે કે આ વિકલ્પથી જુદું હું જ્ઞાયક અહીંયા હાજર છું. પણ તમને જેમ આ પ્રશ્ન થયો ને, પ્રશ્ન ક્યાંથી આવ્યો છે? અંદરમાં વહેવાના સંસ્કાર પડ્યા છે ને, એમાંથી જ આ પ્રશ્ન ઉભો થયો છે. આ તમે બોલી ગયા, બાકી બોલતા નથી. બાકી અંદરમાં આ મિથ્યાત્વની ભૂમિકામાં આવું આપણે હોય છે, એટલા માટે વહેવાપણું આવી રીતે થાય છે. અને એટલા માટે ત્યાં જાગૃતિ રહી કે આવા વહેવા વાળા જે પણ રાગના સંસ્કારો હોય, એટલા માટે હજુ પણ આમાં આને કઠોરતા નહીં સમજતા, આને પુરુષાર્થ સમજ્યું કે ક્યારેય પણ એ ઉદય અનુસાર ભાવ આવે ને, થાય ન થાય બધું એટલું ઢીલું છોડે. આપણું જોર પેલા વિકલ્પ ઉપર હોય કે ભૂખ્યા તરસ્યાને દેખીને આપણને ખવડાવવા પીવડાવવાના ભાવમાં જેટલો વધારે રસ પડે છે, જેટલો રસ પડે છે, એટલો રસ એનામાં ભેદ જ્ઞાન કરવામાં રસ નથી પડતો. કારણ કે પૂર્વના સંસ્કારો જે અંદરમાં છે ને, સુખ બુદ્ધિ રૂપે વિકલ્પના, સુખ બુદ્ધિના, એ સંસ્કાર પોષાય છે એટલે ગમે છે કે ના આ બહુ સારું થયું. અને એમાં ભેદ જ્ઞાનનો સંસ્કાર નથી, એટલા માટે ભેદ જ્ઞાન વાળો માર્ગ રૂચતો નથી. અને ત્યાં એટલી દ્રઢતા પણ નથી, એટલી દ્રઢતા નથી કે એવી દ્રઢતા કે જેમ આના પ્રત્યે જે કરુણાનો ભાવ અત્યારે આવ્યો છે, તો એને ઓઢાડવાનું કામ જે છે એ ભાવ પણ ઉદય અનુસારે આવવાનો છે, એવી દ્રઢતા નથી. કેમ લાગે છે કે મારે કંઈક કરવું પડશે, આમાં મારો જ હાથ છે, હું નહીં કરું તો કોણ કરશે? આટલું ધર્મનું જાણીને પણ જો આવો જીવ આવું ન કરે તો કોણ કરે? ત્યાં બધું એટલું બધું ઊંડે ઊંડે પડ્યું હોય કે એ વિકલ્પનો સ્વામી હું છું. ત્યાં એ વાત યાદ નથી આવતી કે વિકલ્પથી જુદો જ્ઞાયક હું છું. આ વાત ગુરુદેવે સિવાય આ લોકમાં અત્યારે અહીંયા આ ભૂમિ પર કોઈ નથી કરી. ખાલી એક, કારણ કે વહો તમે જે ભાવ, આવો ભાવ ક્યારે આવે, આવો અવસર ક્યારે આવે? મુંબઈમાં બેઠા હોત તો કોઈને ઓઢાડવાનો આવો અવસર ન મળે. અહીંયા અવસર મળ્યો, લાભ લઈ લો જેટલો પુણ્ય કમાવાનો. અહીંયા કે છે કે એ જે અવસર આવ્યો છે, ભાવ આવ્યો છે, પણ એમાં જે તન્મયતા છે ને, પોતાને ભૂલી ગયો. એ ભૂલી ગયો, એ મોટો દોષ, એ મોટો અધર્મ. પોતાને ભૂલી ગયો. એક ટાઈમે પોતાની યાદ રાખવાનો હતો, બીજો કોઈ ટાઈમ નતો એની પાસે. 24 કલાકમાં આ ટાઈમે જ્ઞાય કે ભાઈ ખાસ વાત તો એ છે કે હા એવું છે, અને બીજા કોઈ ટાઈમે પછી કરી લેવું તો જ્ઞાયક. કે વાત એ છે કે આવા ટાઈમે જ જ્ઞાયક આવે, યાદ એના પેલા ન આવે.
કારણ કે શુભથી શુદ્ધ સુધી પહોંચાય. આખો દિવસ તો અશુભમાં પડ્યો હોય, ન્યાયક આવે કેવી રીતે યાર? આવો શુભ પણ જેને આવ્યો છે ને એમાં જે નથી અટકતો એ શુદ્ધને પામે છે. અશુભમાં પડેલો શુદ્ધને નથી પામતો. આ વાતમાં રહસ્ય છે. સમજાણું? કે તમે સ્વાધ્યાય કરવા માટે બેઠા આવા સારા કામમાં, અને આમાં તમે બેસી ગયા સ્વરૂપમાં સ્થિર થવા માટે, એ ઘરે જઈને થજો ને સ્થિર. તો કે ઘરે તો અશુભમાં જ પડ્યો હોય છે, અશુભમાંથી શુદ્ધમાં નહીં જાય, એ શુભથી શુદ્ધમાં જશે, અને શુભ તો અહીંયા આવીને માન થાય છે, તો અહીંયા જ શુદ્ધમાં જશે ને, કે ઘરે જઈને થોડો જશે. રહસ્ય આ છે. એટલા માટે એમ નહીં કે બીજા ટાઈમે પછી શુદ્ધમાં જશું ને ત્યારે શુભનું શુભમાં રહેવા દો. એ કષાય એટલો મોડો પડેલો છે, પરિણામો એટલા શાંત થયા છે, વિષયોની આસક્તિ એટલી ઘટેલી છે, આ બધી પરિસ્થિતિ અંદરની સ્થિતિ એવી ઊભી થઈ છે કે તમે હવે હું જ્ઞાયક છું એ ભેદ જ્ઞાન કરવા માટે પરિપક્વ થયા. આ જે સંસ્કાર હું જ્ઞાયકનું બીજ રોપવા માટે આને લાવને પાણી પીવડાવવું, આહાર આપવું, ઓઢાડવું, આ વિકલ્પ જે ઉઠ્યો એવો કરુણાનો ભાવ, આ ખેતર ખેડાયું, હવે બીજ રોપી દો તમે, હું જ્ઞાયક છું. અને એ ટાઈમે બસ ખેતર ખેડવામાં રસ લઈએ છીએ, બીજ રોપવામાં રસ નથી. આ ક્રૂરતા નથી બાપુ. આ ખેતર ખેડ્યું એમાં બીજ રોપ્યું. ખેતર ખેડાયું હોય તો બીજ રોપી દો. ખેડવામાં આખો ટાઈમ બધો ન વિતાવી દો, બીજ પણ રોપતા રહો. બીજ રોપતા રહો, કારણ કે ખેડાયેલું ખેતર પાછો હમણાં વરસાદ પડશે બધું એવું ને એવું થઈ જશે. બીજ રોપાઈ ગયું, કામ થઈ ગયું. પછી મંદ કષાયમાં સદુપયોગ. સોલ્વ થયો કે એવું ઉદય થાય કે ના થાય? તમને આવશે જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી આવશે. પુરુષાર્થ એ કે ક્રમબદ્ધ પર્યાયની વાત છે. એ ક્રમબદ્ધમાં હશે તો થશે. ઉદયની વાત નથી, ઉદયની વાત નથી, ઉદયની ક્રમબદ્ધની વાત છે, ઉદયની વાત નથી. પુરુષાર્થ આવવાનો આવશે. ત્યારે એ ક્રમબદ્ધમાં નક્કી છે કે નહીં એ નક્કી ના છે, નક્કી છે, નથી ખબર, નથી ખબર. માનો જે થતું એ ક્રમબદ્ધમાં નક્કી છે. આ આટલી વાતની તો ખબર છે ને કે થવાનો હશે, એ તે એટલી તો વાતની ખબર છે ને. આ વાતની ખબર છે ને, આ વાતનો જે સ્વીકાર ભાવ જે છે ને, આ સ્વીકાર ભાવને પુરુષાર્થ કીધો છે આપણે. નામ પુરુષાર્થ બરાબર છે. એમાં આપણો પુરુષાર્થ કરવાની વાત આવી. પુરુષાર્થ કરવાની વાતનો આ કહેવાની ભાષા છે પુરુષાર્થ. કે તમે ધર્મ કરી લો. હવે ધર્મ કરી લો કે બધું અનંતકાળની પર્યાયો નક્કી છે, તમારે ક્યાં કઈ કરવાનું રહ્યું છે, પણ કહેવાની ભાષા આવી હોય કે ધર્મ કરી લો, તમે પાપથી બચો, આ ભાષા આવી હોય, કથન જ આવું હોય. સમજી ગયો? કથન જ આવા પ્રકારના હોય. આ બધા કથન અને અત્યારનું કથન, આ કથન જે છે એ બધો વ્યવહાર છે. તમારો પ્રશ્ન બરાબર કર્મના ઉદયને અને પુરુષાર્થને ભેગા કરે છે. ના તમે નથી સમજતા. એ છે કે જે કાળે જે થવાનું હોય, જે પ્રશ્ન એક સેકન્ડ બોલતા. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા.